જામનગરના લાલપુર બાયપાસ નજીક આવેલ નવી ડેવલપ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના અભાવે આજરોજ મનપા ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। જામનગરના લાલપુર બાયપાસ નજીક આવેલ નવી ડેવલપ થયેલી સોસાયટીઓમાં ખાસ કરીને વોર્ડ નંબર 16માં આવતી સોસાયટીઓમાં એક પણ જાતની પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોય, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળતા આજરોજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા મનપા ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તેમજ નગરસેવકો અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મનપા ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આ અંગેની વિગતો આજે બપોરે 12 વાગ્યે જાહેર કરવામાં આવી છે। આજરોજ અમે લાલપુર બાયપાસ પછીની તમામ નવી સોસાયટીઓના બધા રહેવાસીઓ સાથે મળી અમારી સમસ્યા જે ત્યાં અત્યારે 29 નાની મોટી સોસાયટીઓ છે, જેમાં અત્યારે 10,000 થી ઉપરની વસ્તીઓ રહેતી હોય, તમામ સમયસર પૂરતો કોર્પોરેશનને હાઉસ ટેક્સ ભરે છે, સમયસર ભરતા આવે છે, આજકાલના નહીં વર્ષોથી ભરતા આવે છે, પણ અત્યારે પ્રાથમિક સુવિધા એક પણ ત્યાં મળતી નથી, જેમ કે સ્ટ્રીટ લાઇટ, પીવાલાયક શુદ્ધ પાણી, ભૂગર્ભ ગટરનું કનેક્શન, કાયમી સફાઈ, ડોર ટુ ડોર કચરા અને રોડ રસ્તા, આ બધી પ્રાથમિક સુવિધા જે કોર્પોરેશન હાઉસ ટેક્સ ઉઘરાવે છે એ દેવા માટે બંધાયેલી છે, પણ ત્યાં એક પણ સોસાયટીમાં સુવિધા મળતી નથી। તેને લઈને કમિશનર સાહેબને ધ્યાન દોરવા અને અમારી ત્યાં વેદના દેવા આવ્યા હતા કે ભાઈ અમારું આ ધ્યાનમાં લઈ અમે કોર્પોરેશનમાં જ આવી છીએ, તમને ટેક્સ આપી છે, તો અમને આ પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે પૂરી કરવામાં આવે। જો નહીં કરવામાં આવે તો આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને હાઉસ ટેક્સ પણ ના ભરવાની ચીમકી પણ આપી છે અને અમે કરી બતાવશું, કેમ કે ત્યાં હાલમાં એક પણ સુવિધાઓ નથી, રોડ ઉપર ગટરના પાણી રખડે છે, આરોગ્યને ત્યાં વાંધો છે, બીજું પીવાલાયક પાણી મળતું નથી, પાણી આવે તો 15 મિનિટ તો શુદ્ધ ગટરનું પાણી એમાં આવે છે, જે પાણીનો બગાડ થાય અને લોકોના આરોગ્યને તકલીફ પડે છે। એટલે વિનંતી કરવા આવ્યા છીએ ને કેવા આવ્યા છીએ કે વહેલી તકે અમારી સમસ્યાઓને ધ્યાનમાં લે। હું લાલપુર વિસ્તાર વોર્ડ નંબર 16 માં રહું છું। ત્યાં સોસાયટીઓમાં ગટરના પાણી બહાર નીકળે છે, પીવાલાયક પાણી આવતું નથી, એમાં ગટરનું પાણી મિક્સ આવે છે અને આપણે કમ્પ્લેન કરીએ છીએ તો એમ કહે છે કે આ તમારી પ્રાઇવેટ ગટર છે અને કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી અને વેરાપોચની ટાઈમ ટુ ટાઈમ આવી જાય છે અને પ્લસમાં આપણે કોઈ પણ કમ્પ્લેન કરીએ તો એનું તાત્કાલિક નિરાકરણ નથી આવતું અને વરસાદના માહોલમાં છોકરાઓને સ્કૂલે ને જવામાં બહુ તકલીફ પડે છે। એક તો ગટરનું પાણી અને ઉપરથી વરસાદનું પાણી ભરે છે, જેથી રોડ રસ્તા સારા નથી। છેલ્લા 4-5 વર્ષથી આ સમસ્યા અમે ઝૂંઝી રહીએ છીએ। અમારી માંગ છે કે તમે આ બધી પ્રાથમિક સુવિધાઓ અમને પૂરી પાડો તો ટેક્સ અમે ભરશું।